ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટ લેક્ચરમાં આપણે 2.6થી લઈને 2.12 જેવા દાખલા જોયા હતા. ઓલમોસ્ટ 6 દાખલા આપણે જોયા હતા, બરાબર. એના પરથી જ હવે આગળના દાખલા બી જોતા રહીશું એ જ પેટર્નના, બરાબર. તો તમે ખાલી નોટ ડાઉન કરતા રહેજો કે કયા નંબરનો હું દાખલો કરાવું છું. આજે બી આપણે ટોટલ 6 દાખલા જોઈશું, 2.46થી લઈને 2.51 સુધી. તો પહેલો દાખલો 2.46, રીત તો એ જ આવશે, સૂત્ર બી એ જ આવશે, ખાલી થોડો ઘણો ચેન્જીસ આવશે. તો નાઇટ્રોજન લેસર 337.1 નેનોમીટર તરંગ લંબાઈ વિકિરણ ઉત્પન્ન કરે છે. ઓકે, લેમ્બડા આપેલો છે 337.1 નેનોમીટર, એટલે આને આપણે આવી રીતે લખી શકીએ 337.1 ગુણ્યા 10⁻9 મીટર. ઉત્સર્જિત થયેલા ફોટોનની વેલ્યુ આ વખતે આપી દીધી છે. દર વખતે શું હોય, ફોટોનની સંખ્યા શોધવાની હોય ને આપણે એન ધારીએ છીએ. હવે અહીંયા ફોટોન એન આપી દીધો છે, એટલે એનની વેલ્યુ કેટલી છે? 5.6 × 10⁻24. હવે લેસરની શક્તિ ગણો, એટલે કે ઈ અને લેમ્બડા સાથેનો રિલેશન કયો છે? તો ઈ =hc/λ. આ તમને ખબર છે, પણ અહીંયા એનની વેલ્યુ આપેલી છે, એટલે અહીંયા શું મૂકવાનું? ઈ =nhc/λ. ઓકે, એનની વેલ્યુ 5.6 × 10⁻24, પછી અહીંયા 6.624 ગુણ્યા 10⁻34, પછી અહીંયા 3 ગુણ્યા 10⁸. સીની વેલ્યુ તો તમને ખબર જ હોય, અને લેમ્બડા જે તમને આપ્યો છે તે 337.1 ગુણ્યા 10⁻9 મીટર. ઓકે, તો હવે આપણે ખાલી કેલ્ક્યુલેટરમાં કરી રાખીએ. 5.6 ગુણ્યા 6.624 ગુણ્યા 3 અને ભાગ્યા 337.1, જે તમારો જવાબ આવે તે તમારે લખવાનો 0.3302, બરાબર. અને આ 10⁻24 -34 8 અને -9 ઉપર જાય એટલે +9 થાય. આ બધાનો તમે પ્લસ અને માઇનસ કરો તો 10⁷ બચે. એક સ્ટેપ તમે જમણી બાજુ જતા રહો તો 3.32 ગુણ્યા 10�6 પોઝિટિવ સાઇનમાં ઘટાડો થાય જમણી બાજુ જવાથી. આ તમને લેસરની શક્તિ મળી ગઈ. તો ઘણો ઇમ્પોર્ટન્ટ 2 માર્કનો દાખલો રહેશે. ઓકે, ચાલો હવે આપણે થોડો ઇમ્પોર્ટન્ટ ને 3 માર્કનો ક્વેશ્ચન જોઈએ. 2.47, જે ઘણી વાર પૂછાઈ ગયો છે. નિયોન વાયુ સામાન્ય રીતે સાઇન બોર્ડમાં વપરાય છે. જે તમે લાઇટિંગ્સ બોર્ડ જુઓ રાતના ટાઈમ પર, જે શોપની બહાર લગાવેલા હોય, ઉપર લગાવેલા હોય, જેમાં લાઇટિંગ હોય અને જે સાઇન મારે, બરાબર, એને સાઇનિંગ બોર્ડ કહેવાય, જેમાં નિયોન ગેસનો ઉપયોગ થયેલો હોય છે. જો તે 616 નેનોમીટર તરંગ લંબાઈ ખૂબ તીવ્રતાથી ઉત્સર્જિત કરતો હોય તો ગણો, બરાબર. 616 નેનોમીટર તરંગ લંબાઈ આપી દીધેલ છે, એટલે 616 ગુણ્યા 10⁻9 મીટર કરી નાખ્યું. હવે લેમ્બડા. ઉત્સર્જિત આવૃત્તિને લેમ્બડા સાથેનો સંબંધ કયો છે? ન્યુ c/λ. સી એટલે 3 ગુણ્યા 10⁸, અને લેમ્બડા એટલે તમારી પાસે છે 616 ગુણ્યા 10⁻9. -9 ઉપર જશે, +9 થશે, એટલે 8 ને 9 17, અને 3 ભાગ્યા 616 કરો તો તમારો જવાબ આવશે 0.00487, જે અહીંયા આપ્યો જ છે. હવે આટલો આન્સર બી ચાલશે. ફ્રીક્વન્સી કેમાં આવે? ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ કેમાં આવે? સેકન્ડ ઇન્વર્સમાં આવે, બરાબર, સેકન્ડ ઇન્વર્સ. અને તમારે આ આન્સરને થોડો ઘણો ચેન્જ કરવો હોય તો તમે 3 સ્ટેપ તમે જતા રહો જમણી બાજુ પર, તો 4.87 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ પોઝિટિવ સાઇનમાં ઘટાડો થાય છે. હવે પહેલું તમને આન્સર મળી ગયો. બીજું, 30 સેકન્ડમાં આ વિકિરણ કેટલું અંતર કાપશે? તો સમયને અંતર એ તો આપણે ઘણા 9મા ધોરણમાં બી સમજી ગયા છે કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય, બરાબર. એટલે તમારે ખાલી વેગ જે તમારે ખબર છે તે 3 ગુણ્યા 10⁸, અને સમય 30 સેકન્ડ એટલે ગુણ્યા 30 કરવાના, બરાબર. તો 30 ગુણ્યા 3 એટલે તમારો આન્સર કેમાં આવશે? 30 40 90 અને ગુણ્યા 10⁸. હવે એક સ્ટેપ તમે ડાબી બાજુ જતા રહો તો 9.0 ગુણ્યા 10⁹, બરાબર. ડાબી બાજુ જવાથી પોઝિટિવ સાઇનમાં વધારો થાય, બરાબર. આ તમારો આન્સર મળી ગયો મીટરમાં. એવું કંઈ લખ્યું નથી કે તમે કિલોમીટરમાં શોધો કે મીટરમાં. આટલું રાખો તો પણ ચાલે. કિલોમીટરમાં શોધવું હોય તો આમાંથી તમારે 3 ઓછી કરી નાખવાની, એટલે 9 ગુણ્યા 10⁶ કિલોમીટર. અને આને લાખ કિલોમીટર બી થાય, 90 લાખ કિલોમીટરમાં બી તમે કન્વર્ટ કરી શકો. 90 લાખ કિલોમીટરનો મતલબ 1 0 આને આપી દેવો તો 10⁵ થઈ જાય,
બરાબર. 10⁵ કિલોમીટર આ 90 અને 10⁵ શું કહેવાય? 1 લાખ કહેવાય ને, 1 લાખ એટલે 90 લાખ કિલોમીટર. ચાલો હવે ત્રીજું પૂછ્યું છે ક્વોન્ટમની ઉર્જા. ઉર્જાને મતલબ છે E=hc/λ. આપણને દર વખતે આ સૂત્ર આવ્યા જ કરે છે. h એટલે 6.624 × 10⁻34. c એટલે તમને ખબર પડી ગઈ 3 × 10⁸ જે આપણે દરેક સમમાં મૂકીએ તે. ને લેમડા એટલે ઉપર તમને આપેલું છે તે 616. બરાબર. હવે તમારે ખાલી બધી વેલ્યુ મૂકવાની જ છે અને કેલ્સીમાં આપણે ગણતરી કરી નાખીએ. 6.624 ગુણ્યા 3 અને ભાગ્યા 616. તો તમારો આન્સર આવશે 0.0323 0.0323. અને આ -34 + 8 અને +9 કરો તો તમારો જવાબ આવશે 10⁻17. જમણી બાજુ જતા રહો તો તમારો બનશે આન્સર 3.23 ગુણ્યા 10⁻19 જૂલ. બરાબર. જમણી બાજુ જવાથી નેગેટિવ સાઇન વધે છે. હવે જે છેલ્લું સ્ટેપ છે ફોટોનની સંખ્યા, એ આપણે આના આગળના થોડા દાખલા પહેલાં બી જોયું હતું કે ફોટોનની સંખ્યા શોધવી હોય તો તમને જે રકમમાં આપેલી હોય તે ઉર્જા, કુલ ઉર્જા અને છેદમાં તમે જે સૈદ્ધાંતિક રીતે માહિતી પરથી જે ઉર્જા મેળવી તેને આપણે ભાગાકાર કરવાનો. તો 2 જૂલ એ રકમમાં તમને મળશે. અહીંયા લખેલું છે 2 જૂલ ઉર્જા ઉત્પન્ન કરતું હોય તો ક્વોન્ટમની સંખ્યા એટલે ફોટોનની સંખ્યા શોધવાની છે. એટલે કે n શોધવાનો તો 2 એ બી જૂલમાં જ છે ને, અને છેદમાં તમે જે શોધ્યો આન્સર 3.23 એ બી જૂલમાં છે. ઓકે. તો જૂલ અને જૂલ તો કેન્સલ એટલે 2 ભાગ્યા કેટલા કરવાના 3.23. તો તમારા આન્સર મળશે 0.619 × 10⁻19. આ -19 ઉપર જશે, +19 થશે અને 1 ઘાત તમે આ બાજુ જાઓ જમણી બાજુ તો 6.19 ગુણ્યા 10⁸. ઓકે. જમણી બાજુ જવાથી પોઝિટિવ સાઇન ઘટે છે. 6.19 ગુણ્યા 10⁸. બરાબર છે આટલું. તો આ ઘણો ઇમ્પોર્ટન્ટ દાખલો આપણા માટે બની રહેશે. હવે આપણે આગળ જઈએ. 48મો દાખલો, જે પણ 2 માર્કમાં પૂછાઈ ગયો છે. અંતરિક્ષ અવલોકનોમાં દૂરના તારામાંથી અવલોકિત થતા સિગ્નલ સામાન્ય રીતે નબળા હોય છે. જો ફોટોન સંસૂચક એટલે કે ડિટેક્ટર 600 નેનોમીટર વિકિરણમાંથી 3.15 ગુણ્યા 10⁻18 જૂલ પ્રાપ્ત કરે તો એટલે તમને એક ઉર્જા તો આપી દીધી છે, બરાબર ને, અને તો ડિટેક્ટર વડે સ્વીકારેલા ફોટોનની સંખ્યા ગણો. આપણે જે દાખલો ગણ્યો ગયા તેવો જ છે, સેમ કયો દાખલો જે ગણ્યો તેના જેવો જ છે. તો લેમડા આપેલું છે 600 નેનોમીટર. તો 600 ગુણ્યા 10⁻9 મીટર, અને તમે હજુ બી રૂપાંતર કરવા માંગતા હોય તો 600 ને એટલે આપણે 2 સ્ટેપ એમ જતા રહીએ તો 6.0 થઈ જાય. બરાબર. 6.0 2 સ્ટેપ તમે લેફ્ટ સાઈડ ગયા એટલે 10⁻7 બરાબર મીટર. હવે લેમડા પરથી તમને એક આઈડિયા આવવી જોઈએ કે આપણને ઉર્જા મળી જાય. એટલે E=hc/λ. hની વેલ્યુ છે 6.624 ગુણ્યા 10⁻34. સીની વેલ્યુ તમને ખબર છે 3 ગુણ્યા 10⁸. અને લેમડા એટલે 6 ગુણ્યા 10⁻7 જે તમે આપેલું છે રકમમાં મીટર. ઓકે. ચાલો, મીટર ને મીટર કેન્સલ થશે. આ સેકન્ડ ઇન્વર્સ ને સેકન્ડ બી કેન્સલ થશે. તો આપણે ગણતરી કરી નાખીએ. 6.624 ગુણ્યા 3 અને ભાગ્યા 6. ઓકે. તમારો જવાબ આવશે 3.313. અને આ -34 +8 અને આ +7 એ તમે કરો તો -19 આવે. -34 છે ને એટલે મોટી સંખ્યાની જે સાઇન હોય તે આવે એટલે -19 જૂલ. હવે ફોટોનની સંખ્યા આપણે અત્યારે જ વાત થઈ કે ફોટોનની સંખ્યા એટલે ઉર્જા જે તમને મળેલી હોય તે કુલ ઉર્જા જે આપેલી હોય તે રકમમાં, અને જે તમે સૈદ્ધાંતિક રીતે મેળવો તે એટલે કે વિકિરણની ઉર્જા એક માટે, બરાબર, એક ફોટોનની માટે. તો તમને આઈપી કેટલી છે 3.15 ગુણ્યા 10⁻18. ઓકે. અને વિકિરણની ઉર્જા તે તમે મેળવી તેને છેદમાં મૂકવાની. એટલે 3.15 ભાગ્યા 3.313 કરો તો તમારો જવાબ આવશે 0.9808 આપ્યો છે અહીંયા. અને આ -18 છે અને આ -19 ઉપર જશે એટલે +19 થશે. એટલે આટલાનો કેલ્ક્યુલેશનમાં શું આવશે? -18 + +19. તો આન્સર આવશે
અહીંયા +1માં. હવે 0.99808 છે એને +1 છે એટલે ગુણ્યા 10 કરી નાખવાના. પ્લસ હોય તો ગુણ્યા કરવાના, માઇનસ હોય તો ભાગ્યા કરવાના. તો અહીંયા આન્સર આવશે 9.88. અને 9.88 એ ઓલમોસ્ટ શું કહેવાય, 10ની નજીક જ કહેવાય. એટલે 10 ફોટોન એ તમારો આન્સર. તો ઘણો ઇમ્પોર્ટન્ટ સમ રહેશે આ. ઓકે, કયા નંબરનો સમ જોયો આપણે? આ 48મો દાખલો જોયો, 2.48. બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. પહેલાં આપણે ઉર્જા મેળવી લેવાની, પછી ફોટોનની સંખ્યા માટે શું કરવાનું, કુલ ઉર્જાના છેદમાં તમે જે શોધી તે એને ભાગાકાર કરવાનો, એટલે તમને ફોટોનની સંખ્યા મળી જાય. ચાલો હવે આપણે 2.49મો દાખલો જોઈએ. ઉત્તેજિત અવસ્થામાં અણુઓનો આયુષ્ય સમય પલ્સ વિકિરણ સ્ત્રોતનો ઉપયોગ કરી નેનો સેકન્ડના વિસ્તારમાં માપવામાં આવ્યો. ધારો કે વિકિરણ સ્ત્રોત 2 નેનો સેકન્ડ છે, એટલે કે વિકિરણનો સમય, અને પલ્સ સ્ત્રોત દરમિયાન ઉત્સર્જિત ફોટોનની સંખ્યા, આ વખતે ફોટોનની સંખ્યા આપી દીધેલી છે. તો સ્ત્રોતની ઉર્જા ગણો. હવે તમે જો આ સૂત્રમાં અહીંયા તમે મૂકી દીધું E = hc/λ, તો તમારું રોંગ થશે, કેમ કે આપણી પાસે લેમડા તો છે જ નહીં. એટલે આના પહેલાંનું એક સૂત્ર મૂકવાનું, E = hν. ઓકે, અને ફોટોન છે એટલે n, E = nhν. ફોટોનની સંખ્યા આપેલી છે. હવે આ ન્યૂ તો તમને મળી જાય, ફ્રીક્વન્સી આવૃત્તિ મળી જાય. ફ્રીક્વન્સી બરાબર 1 વિકિરણનો સમય, 1/, વિકિરણનો સમય. આ સૂત્ર બી તમને આગળ મેં કીધેલું જ છે. અને ની યાદ હોય તો તમે જોઈ લો. આવૃત્તિ = 1/, વિકિરણનો સમય જે આપેલો છે તે નેનો સેકન્ડમાં. નેનો સેકન્ડ એટલે 2 × 10⁻9. ચાલો 1/2 કરો એટલે 0.5 આવે, અને આ -9 ઉપર જશે એટલે +9 થશે, એટલે 10⁹. અને એક સ્ટેપ તમે હવે જમણી બાજુ જતા રહો તો 5 × 10⁸ સેકન્ડ. આ તમને આવૃત્તિ મળી ગઈ. ચાલો હવે આપણે પૂછેલું છે ઉર્જા, તો E = nhv. ઉર્જાને આવૃત્તિ સાથે અને ફોટોનની સંખ્યા સાથેના સંબંધ દર્શાવતું સૂત્ર E = nhv. ચાલો n આપેલું છે 2.5 × 10⁻15. hb તમને ખબર જ છે 6.624 × 10⁻34, અને આવૃત્તિ જે તમે અત્યારે શોધી તે. બરાબર, તો આ બધાનો ગુણાકાર આપણે કરી નાખીએ. 2.5 × 6.624 × 5, તો તમારા આન્સર આવશે 82.825. અને આ 10⁻15 -34 અને 8 પ્લસ માઇનસ કરી નાખો તો 10⁻11 બચશે. એક સ્ટેપ તમે ડાબી બાજુ જાઓ એટલે તમારો આન્સર આવશે 8.282 × 10⁻10 જૂલ. આ તમારો ફાઇનલ આન્સર. એટલે હું તમને જે સ્ટેપ કરાવું છું બાજુમાં એ તમારે જોતા રહેવાનું. બાકી રીત તો તમારે આ રીતે જ કરવાની છે, આ લોકોએ જે કરી છે તે. પણ જ્યાં તમારે ડાબી બાજુ જમણી બાજુ કઈ ઘાતમાં વધારો થાય, બરાબર, એ બધું હું તમને બતાવતો જઈશ બાજુમાં. એ તમારે ખાસ તમે જ્યારે નોટબુકમાં કરે ત્યારે તમારે આ રીતે જ કરવાનું રહેશે. ઓકે, ચાલો હવે આપણે જઈએ 2.50 પર. બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. સૌથી નાની તરંગ લંબાઈ ડબલેટ અવશોષણ 589 અને 589.6 નેનોમીટર પર અવલોકિત થયેલી છે. દરેક સંક્રાંતિની આવૃત્તિ ગણો. આવૃત્તિ એટલે ન્યૂ, બરાબર, અને બંને ઉત્સર્જિત અવસ્થા વચ્ચે ઉર્જાનો તફાવત બી શોધવાનો છે. તફાવત એટલે ડેલ્ટા E શોધવાનો આવશે. એટલે ડેલ્ટા E શોધવાનું આવશે, અને આવૃત્તિ વચ્ચે બી તફાવત આવશે જ ને, એટલે h∆ આ તમારે સમીકરણમાં ખાલી ડેલ્ટા ન્યૂ મળી જાય, એટલે કે આવૃત્તિનો તફાવત મળી જાય તો તમને ડેલ્ટા E મળી જાય, ઉર્જાનો તફાવત મળી જાય. આ સૂત્ર તમને ખબર જ હતી, ખાલી મેં શું ઉમેર્યું, ડેલ્ટા. બરાબર, ચાલો પ્રથમ તરંગ લંબાઈ આપેલી છે 589 નેનોમીટર, એટલે × 10⁻9 મીટર કરી નાખવાનું. ઓકે, અને આને બે સ્ટેપ તમે લેફ્ટ સાઈડ પર જાઓ તો 5.89 × 10⁻7 મીટર. ચાલો આવૃત્તિને તરંગ લંબાઈનો સંબંધ તમને ખબર છે, તો આવૃત્તિ = c/λ1. આ પહેલી આવૃત્તિ છે એટલે 1 નંબર આપીએ, તો cની વેલ્યુ છે 3 × 10⁸, અને λ1 જે 589 છે એને મૂકી દેવાના 5.89ના રૂપમાં × 10⁻7, એટલે 3/5.89 કરવાનું.
બરાબર. તો તમારો આન્સર આવશે 0.53. 0.53 ગુણ્યા આ 7 ઉપર જશે એટલે 7 ને 7, 7 ને 8, 15 થશે. અને તમે એક સ્ટેપ જમણી બાજુ જાઓ એટલે 5.093 ગુણ્યા 1014 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિ છે એટલે સેકન્ડ ઇન્વર્સમાં આવશે. ચાલો હવે આ એકનું કામ પતી ગયું. તેવી રીતે સેમ તમારે શું કરી નાખવાનું, લેમ્બડા 2ની વેલ્યુ આપેલ છે 589.6. 589.6 નેનોમીટર એટલે 10⁻9 મીટર, અહીંયા મીટર આવશે બરાબર. અને એક સ્ટેપ તમે, બે સ્ટેપ તમે આ બાજુ જતા રહો ડાબી બાજુ એટલે 5.89.6 ગુણ્યા 10⁻7 મીટર. આ જેવું તમે અહીંયા કર્યું એવી જ સેમ અહીંયા કરવાનું છે બરાબર. હવે આના પરથી તમને આવૃત્તિ નંબર 2 મળી જશે. તો આવૃત્તિ બરાબર c/λ2 સેમ વસ્તુ કરવાનું છે. જોઈ લો તમે આગળ 3 ગુણ્યા 10⁸ 5.89.6 ગુણ્યા 10⁻7, પાછું એ 7 ઉપર જશે એટલે પ્લસ થશે એટલે 15 ઘાત આવશે. એટલે તમારો જવાબ કેટલો આવશે? પહેલાં 0.50882 ગુણ્યા 10⁻15 સેકન્ડ ઇન્વર્સ. એક સ્ટેપ તમે આ બાજુ જતા રહો એટલે 5.0882 અને ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. ચાલો હવે આ તમને લેમ્બડા મળી ગયું બરાબર. પહેલું મળ્યું તે ફ્રીક્વન્સી 1 એટલે કે આવૃત્તિ 1 અને બીજી મળી તે આવૃત્તિ 2 અને બેમાંથી પહેલાંમાંથી બીજું માઇનસ કર્યું એટલે ડેલ્ટા આવૃત્તિ કહેવાય, ડેલ્ટા ન્યૂ કહેવાય. ચાલો હવે તમારે અહીંયા જે કરેક્શન કરવાનું છે તે અહીંયા સૂત્રમાં તમારે શું લખવાનું છે? ડેલ્ટા E = H ડેલ્ટા ન્યૂ. ની આવશે શું આવશે? ડેલ્ટા ન્યૂ. અહીંયા થોડું ઘણું તમારે ચેન્જ કરવાનું આવશે. ચાલો H તમને ખબર છે 6.624 ગુણ્યા 10⁻34. ડેલ્ટા ન્યૂ એનો મતલબ થાય V1માંથી ન્યૂ2 માઇનસ કરો, આવૃત્તિ 1માંથી આવૃત્તિ 2 માઇનસ કરો. ચાલો આવૃત્તિ 1 કેટલી છે? 5.09, આવૃત્તિ 2 છે 5.08. બધું ઓલમોસ્ટ કોમન છે. 5.09 અને 5.08, 10⁻14 તો બંનેમાં છે કોમન એટલે એને કોમન કાઢી નાખીએ. ચાલો આ બેનો માઇનસ કરવાથી આન્સર આવશે આટલો 0.0052. બેનો ગુણાકાર કરો અને -34માંથી 14 માઇનસ કરી નાખો એટલે -20. અને બે સ્ટેપ તમે આમાં જાઓ તો 3.44 અને 20માંથી કેટલા થશે? -20માંથી -22 જૂલ. આ તમારો ફાઇનલ આન્સર. તો દાખલામાં કંઈ છે જ નહીં, ખાલી તમે આવૃત્તિ શોધી કાઢો, એને પછી પહેલી આવૃત્તિમાંથી બીજી આવૃત્તિ માઇનસ કરી નાખવાની, એને પ્લાન્કના અચળાંક માટે ગુણી કાઢો તો તમારો જવાબ આવી જાય. બહુ ઇઝી દાખલો છે. 2 માર્કમાં પૂછાય, 3 માર્કમાં પૂછાય એવો દાખલો છે. ઓકે ચાલો હવે આપણે છેલ્લો દાખલો જોઈએ 2.51. જો દાખલા જે પણ આવે છે તે સરખી રીતના જ આવે છે, થોડો ઘણો ચેન્જ આવ્યા કરે છે. સિઝિયમ પરમાણુનું કાર્યવિધેય 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો ગણતરી કરો દહેલી તરંગ લંબાઈ. ચાલો ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં રૂપાંતર કરવા માટે મેં તમને સમજાવી ગયો છે ગયા વિડીયો લેક્ચરમાં બી. તો ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં રૂપાંતર કરવું હોય તો જે વેલ્યુ છે એને આની સાથે ગુણી કાઢો આ સંખ્યા સાથે તો તમારા આન્સર આવશે 3.0438 × 10⁻19. આ તમને એનું શું મળી ગયું? E0 મળી ગયું, ઉર્જા મળી ગઈ બરાબર. હવે દહેલી તરંગ લંબાઈ એટલે શું? પહેલાં તો તમને ખબર જ છે E = hc/λ. હવે તમારી પાસે અહીંયા E0 છે ને અહીંયા λ0 છે તો કંઈ કરવાનું નથી, λ0 ને કરતા બનાવવાનો છે એટલે λ0 = hc/E0. ખાલી કરતા બનાવતા આવડવું જોઈએ તમને. H એટલે 6.626 × 10⁻34, C એટલે 3 × 10⁸ અને E0 એટલે અત્યારે તમે જે વેલ્યુને ગુણાકાર કર્યો તે એ ગુણાકાર કરેલી વેલ્યુ મૂકી શકાય, નહીં તો પછી તમે ઉપરનું સ્ટેપ બી મૂકી શકો બેઠું, એ જ આવે, હરખું જ આવે બરાબર. ચાલો હવે તમે આપણે કરી નાખીએ 6.626 ગુણ્યા 3 અને ભાગ્યા 1.9 અને ભાગ્યા પાછું છે 1.602. આનો આન્સર તમારી પાસે આવશે 6.5306 કાં તો 5307 ગુણ્યા 10⁻7 બરાબર મીટર. ચાલો બરાબર આટલું થઈ ગયું તમારું. અને મીટરમાંથી નેનોમીટરમાં જવું હોય તો મેં તમને સમજાવ્યું જ છે 10⁻9માં કન્વર્ટ કરવાનું. એટલે બે સ્ટેપ તો આ જવાબ આવ્યો 6.5307 ગુણ્યા 10⁻7
બે સ્ટેપ તમે ખાલી જમણી બાજુ જતા રહો છો 653.07 ગુણ્યા 10⁻9 મીટર અને આ -9ને શું કહેવાય નેનોમીટર એટલે તમારો આન્સર કેટલો આવશે 653.07 નેનોમીટર અને 653.07 છે એટલે એને એક કહેવાય 653.1 નેનોમીટર। આ બધા સ્ટેપ તમારે મારી રીતે કરવાના છે તો તમને આઈડિયા વધશે। ચાલો આટલું થઈ ગયું। હવે નેક્સ્ટ વસ્તુ શું પૂછેલું છે સેકન્ડ વિકિરણની ડેલી આવૃત્તિ। ડેલી આવૃત્તિનો મતલબ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે પોતાના પાસે જે મિનિમમ ઉર્જા હોવી જોઈએ ઓછામાં ઓછી ઉર્જા તે એટલે કે E = h/ν। આના પરથી સૂત્ર બનેલું છે E0 = hv0। ઓકે v0ને આપણે કરતા બનાવીએ v0 = h E0/h v0 = E0/h। E0 એટલે જે આપણે કરતા છે તે જ ઉપર ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં રૂપાંતર કરવા માટે જે વેલ્યુ સાથે ગુણાકાર કર્યો તે વેલ્યુ કિંમત અને h એટલે પ્લેન્કનો અચળાંક બરાબર। જૂલ અને જૂલ અહીંયાથી કેન્સલ થશે ભાગાકાર કરો તો 1.9 ગુણ્યા 1.602 અને ભાગ્યા 6.626 તો આન્સર આવશે તમારો 0.45937। ઓકે 45937 ઇન્ટુ 10⁵ આ -19 છે ને -34 ઉપર જાય એટલે +34 +34માંથી તમે 19 માઇનસ કરો તો આ જ આવે અને પછી એક સ્ટેપ તમે જમણી બાજુ જાઓ એટલે 4.594 ગુણ્યા 10⁻14 આવૃત્તિ છે ડેલી આવૃત્તિ હોય કે આવૃત્તિ હોય કેમાં આવે સેકન્ડ ઇન્વર્સમાં આવે કાં તો હર્ટ્ઝમાં આવે। ઓકે હવે ચાલો છેલ્લું સ્ટેપ એના પછી જે લેમ્બડા બી છે લેમ્બડા એટલે 500 નેનોમીટરની તમને રકમમાં હશે જ આવ્યું 500 નેનોમીટર। હવે નેનોમીટરને આપણે મીટરમાં રૂપાંતર કરી નાખીએ એટલે 10⁻9 એના પછી તમને ઉર્જા મળી જાય E = hc/λ। h ખબર છે c ખબર છે લેમ્બડા ખબર છે તો આના પરથી તમને E બી મળી જાય। ચાલો હવે લાસ્ટ એન્ડ ફાઇનલ સ્ટેપ આપણે જોઈ લઈએ ગતિ ઉર્જા શોધવાની છે અને ફોટો ઇલેક્ટ્રોનનો વેગ બરાબર તો આપણે શોધી કાઢીએ અત્યારે ગતિ ઉર્જા તો E। હવે આના પરથી આપણે વેગ શોધીએ ગતિ ઉર્જા પરથી વેગ કેવી રીતે શોધાય તો ગતિ ઉર્જા આપણે પહેલાં શોધીએ તો ગતિ ઉર્જા શોધવા માટે શું કરવાનું ગતિ ઉર્જા બરાબર 1/2 mv² અને એક બીજું સૂત્ર છે E - E0। E એટલે અત્યારે જે તમે શોધી તે વેલ્યુ બરાબર અને E0 એટલે સૌથી સ્ટાર્ટિંગમાં ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં રૂપાંતર કરી લીધા હતી જે વેલ્યુ આવેલ તે બી 10⁻19 છે આ બી 10⁻19 એટલે આ બે વેલ્યુ તમારી કોમન નીકળશે એટલે આને આનો માઇનસ કરો તમે એટલે આન્સર આવશે તમારો 9.322 × 10⁻20 જૂલ। આ તમને ગતિ ઉર્જા મળી ગઈ। ચાલો હવે છેલ્લું સ્ટેપ ગતિ ઉર્જા બરાબર 1/2 mv² વેગ શોધવા માટે હવે તો વેગ બરાબર 2ke/m। હવે એક દાખલો આપણે જોયો જ છે 2 ગુણ્યા તમારી ગતિ ઉર્જા કેટલી આવી હતી 9.322 અને ગુણ્યા 10⁻20 ભાગ્યા ઇલેક્ટ્રોનનો દર 9.1 ગુણ્યા 10⁻31। ઓકે હવે તમારે આ બધાનો ભાગાકાર અને ગુણાકાર કરવાનો ચાલો આપણે કરી નાખીએ 2 ગુણ્યા 9.322 અને ભાગ્યા 9.1 ચાલો તમારો જવાબ આવશે અહીંયા 2.048 ગુણ્યા હવે આ -20 ને -31 આ -31ને આપણે ઉપર લઈ જઈએ એટલે +31 - 20 તો આન્સર તમારો આવશે 10⁻11। હવે આ એકી સંખ્યા છે ને આપણે એને બેકીમાં કન્વર્ટ કરી નાખીએ તો તમને વર્ગમૂળ ઇઝી નીકળશે તો v = 10⁻12 કરવાની છે આપણે। ઓકે તો અહીંયા આપણે લખી શકીએ 0. લેફ્ટ સાઈડ જવાનું 0.2048 ગુણ્યા 10⁻12 આ તમને આવડવું જોઈએ બરાબર ટાઈમ પર। ઓકે આ 10⁻12 ચાલો તો આટલું તમને આઈડિયા આવી ગયો હશે। હવે 0.2048નું આપણે વર્ગમૂળ કાઢી નાખીએ ચાલો હું અહીંયાથી કાઢી નાખું છું આ 0.2048 અને ગુણ્યા 10⁻12 તો છે જ એટલે 10⁻12નું શું થઈ જશે 10⁻6 અને 0.2048 એનું વર્ગમૂળ નીકળશે
0.45 25 ગુણ્યા 10⁶ હવે ચાલો એક સ્ટેપ તમે જતા રહેવો જમણી બાજુ તો 4.525 ગુણ્યા 10⁵ અને વેગ કેમાં આવે મીટર પ્રતિ સેકન્ડમાં. આ તમે નહીં કરતા, બરાબર. હું ડાયરેક્ટ જ તમને સમજાવું છું આવી રીતે જ, તો તમે મારી રીતે જ તમે કરજો. અને વેગ હંમેશા મીટર પર સેકન્ડમાં આવે, એટલે તમારે આ બધા કેલ્ક્યુલેશનમાં નહીં પડો, ડાયરેક્ટ મીટર પર સેકન્ડ લખી દો તો પણ તમને કોઈ ખોટું નહીં આપી શકે, બરાબર છે. એટલે મેં જે તમને ગણતરી બતાવતો છું એ રીતે તમારે દાખલો કરવાનો છે. અને આ દાખલો થોડો મોટો હતો, 4 માર્કમાં પૂછાયો દાખલો છે, તો ઘણો ઇમ્પોર્ટન્ટ બની રહેશે. કંઈ પણ ડાઉટ હોય તો તમે મને મેસેજ કે કોલ કરી શકો. હવે નેક્સ્ટ લેક્ચરમાં બીજા દાખલા જોઈશું. ઓકે, થેન્ક યુ.